શુદ્ધ દેશી દાણેદાર ઘી આજે આપણે ઘરે બનાવતા શીખીશું। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન આર્ટ। ફ્રેન્ડ્સ, જ્યારે આપણે ઘરે ઘી બનાવીએ છીએ ત્યારે ઘીમાંથી ઘણું બધું કીટું નીકળતું હોય, ક્યારેક લાલ થઈ જતું હોય છે, તો ક્યારેક દાણેદાર ઘી બનતું નથી અને વળી ક્યારેક તો સમય જતાં બગડી જાય છે। આવું બધું ન થાય તેના માટે એક નવી ટ્રીક લઈને આવી છું। ફક્ત ઈનો અને બરફના ગ્લાસથી આજે આપણે 3 મિનિટમાં 1 કિલો ઘી કાઢતા શીખીશું। જો વિડીયો યુઝફુલ લાગે તો લાઇક અને શેર કરજો। મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। ઘી બનાવવા માટે આ રીતે આપણે દૂધને ગરમ કરી લઈએ, પછી તેના ઉપર આ રીતની તર જામી જાય છે, જેને આપણે મલાઈ કહીએ છીએ। અને જો તમે દહીં બનાવતા હોય અને દહીંને ફેટીને જો આ રીતે માખણ ભેગું કરેલ હોય તો તેમાંથી પણ આપણે ઘી બનાવી શકીએ છીએ। હું જનરલી માખણમાંથી ઘી બનાવું છું, તો અઠવાડિયાનું આ રીતે ડબ્બામાં માખણ ભેગું થઈ જાય પછી તેમાંથી હું ઘી બનાવું છું। તો હવે આપણે એક મિક્સિંગ બાઉલમાં અઠવાડિયાનું જમા થયેલું માખણ છે તે લઈ લેશું। જો તમે મલાઈ કાઢીને આ રીતે રાખેલી હોય તો મલાઈમાંથી પણ આ જ રીતે તમારે ઘી બનાવવાનું છે। બસ હવે આપણે થોડુંક પાણી નાખી દઈશું અને આ રીતે માખણને સારી રીતે ધોઈ લેશું, જેથી કરીને અઠવાડિયાનું જમા થયેલું માખણમાંથી જે પણ કોઈ પ્રકારની વાસ આવતી હોય તો તેને આપણે દૂર કરી શકીએ। તો ફ્રેન્ડ્સ, આ રીતે દૂધની તરમાંથી પણ તમે મલાઈ કાઢીને અઠવાડિયા સુધી સ્ટોર કરીને પછી તેમાંથી આપણે માખણ બનાવવું પડે છે અને તેના માટે આપણે થોડીક છાશની અથવા તો દહીંની જરૂર પડે છે, પછી તેને ફેટવું પડે છે। અત્યારે આપણે જે ઘી બનાવી રહ્યા છીએ તે માખણમાંથી બનાવી રહ્યા છીએ। તો બસ હવે માખણમાં આપણે 1 પેકેટ જેટલો ઈનો એડ કરી દઈશું। હવે તમે કહેશો કે ઈનો નાખવાની શું જરૂર છે? માખણ ધોતી વખતે જો તમે 1 પેકેટ ઈનો એડ કરી દેશો તો તેનું રિઝલ્ટ તમને પાછળથી મળશે। તો અહીંયા મેં 1 પેકેટ જેટલો ઈનો આપણે માખણમાં નાખી દઈશું અને હવે પાણીથી તેને સારી રીતે ધોઈ લેશું। અહીંયા તમે પાણી જોઈ શકો છો, ખૂબ જ સરસ રીતે આપણું આ રીતે માખણ ધોવાઈ જશે અને જે પણ કોઈ પ્રકારની સ્મેલ હશે તે પણ દૂર થઈ જશે। ઈનો નાખવાથી માખણ છે એ ફટાફટ આ રીતે ધોવાઈ જાય છે। તો હવે તમે જોઈ શકો છો અહીંયા આપણું માખણ છે એ સરસ ધોવાઈ ગયું છે, તેને આપણે ભેગું કરી લેશું। માખણ છે એ સરસ ધોવાઈ જાય એટલે આપણે માખણને ભેગું કરી લેશું અને જે વાસણમાં આપણે ઘી બનાવવું હોય તે વાસણમાં આ માખણને લઈ લેશું। તો અહીંયા માખણ આપણું સરસ ધોવાઈ ગયું છે, તો ચાલો તેને આપણે એક વાસણમાં કાઢી લેશું। તો અહીંયા મેં કઢાઈનો ઉપયોગ કરેલો છે। આ કઢાઈમાં આપણે ઘી બનાવવાનું છે ફક્ત 3 મિનિટમાં। ઈનોના કારણે વધારે માખણ સોફ્ટ બની ગયું છે, તેના માટે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને આ માખણને આપણે મેલ્ટ કરી લેશું। તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે આ માખણને આ રીતે મેલ્ટ કરી લેશું। મેલ્ટ થઈ જાય એટલે આપણે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીંયા આપણું ઘી છે તે મેલ્ટ થવા લાગ્યું છે અને આ રીતે મેલ્ટ થઈ જાય એટલે તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। તો અહીંયા આપણું બધું ઘી છે તે મેલ્ટ થઈ ગયું છે અને હવે આમાં રહેલી છાશનો ભાગ, પાણીનો ભાગ કઈ રીતે દૂર કરવો છે તેના માટે પણ આપણી પાસે એક જાદુઈ ટ્રીક છે। તેના માટે આપણે શું કરવું પડશે, તો આ રીતે ઘી આખું મેલ્ટ થઈ જાય એટલે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ ઘીને આપણે રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દઈશું। ઘી ઠંડુ થઈ જાય એટલે આપણે બરફવાળો ગ્લાસ લેવાનો છે। તેના માટે આપણે પહેલાંથી જ ફ્રીજમાં ગ્લાસમાં આ રીતે પાણી રાખી દેવાનું, એટલે ગ્લાસમાં સરસ બરફ છે જામી જશે અને જ્યારે ઘી રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય ત્યારે આપણે આ વજનવાળો ગ્લાસ છે બરફવાળો તે આ રીતે સાઈડમાં આપણે કઢાઈમાં સેટ કરી દઈશું અને આ રીતે સેટ કર્યા પછી હવે આપણે શિયાળો છે તો આપણે ફ્રીજમાં પણ રાખવાની જરૂર નહીં પડશે, ફક્ત 1 કલાકમાં આ રીતે ઘી છે એ જામી જશે। ઉનાળો હોય તો ફ્રીજમાં 3 થી 4 કલાક રાખવું પડે છે। હવે ગ્લાસને દૂર કર્યા પછી તમે જોઈ શકો છો કે ખાડામાં છાશનો ભાગ છે તે દેખાઈ રહ્યો છે અને ઉપર જે ફીણ હતા તે પણ જામી ગયા છે। તેને આ રીતે આપણે ચમચીથી કાઢી લેશું। હવે આપણે આ ઘીને પહેલાં એક વખત સારી રીતે ધોઈ લેશું, એટલે કે તેમાં રહેલી જે છાશનો ભાગ છે તે આપણે કાઢી લેવાનો છે। તો આ રીતે તમે હલાવશો એટલે તેમાંથી
છાશ છે તે છૂટી પડશે અને જે આ કઠણ ભાગ દેખાય છે તે બધું ઘી છે. તો ફ્રેન્ડ્સ, જો આ ટ્રીક તમે અપનાવશો તો તમારો ગેસ પણ બચશે અને સમય પણ બચશે. બસ હવે આપણે આ ઘીને સાઈડમાં કાઢી લેશું અને જે છાશનો ભાગ છે તેને આ રીતે નિતારી લેશું. ઘણા લોકો આ પાણીમાંથી પનીર પણ બનાવતા હોય છે, પણ અત્યારે આપણે ઘી બનાવી રહ્યા છીએ એટલે આ પાણીને આપણે સાઈડમાં રાખી દેશું અને બસ હવે ફરીથી આપણે ગેસ તરફ જાશું અને આ ઘીને આપણે ફરીથી ગરમ કરીશું, કારણ કે આ ઘીમાં કીટું રહેલું છે. તો કીટું કાઢવા માટે અહીંયા આપણે ફરીથી ગેસની ચાલુ કરીશું અને આ ઘીને ફરીથી આપણે મેલ્ટ કરીશું. તો ફ્રેન્ડ્સ, જો આ રીતે તમે ઘી બનાવશો તો તમારું ઘી છે એ શુદ્ધ અને દાણેદાર બનશે. અને આ ટ્રીકથી જો તમે ઘી બનાવશો તો ઘી એકદમ ઝડપથી બની જશે. તો આ રીતે ઘી મેલ્ટ થઈ જાય પછી તમે જોઈ શકો છો કે ઘીમાં થોડાક ફેણા દેખાય છે, તો તે છાશનો ભાગ છે અને આપણે તેને દૂર કરવા માટે ફરીથી આ રીતે ગરમ કરીશું અને ફક્ત 3 મિનિટમાં જે છાશનો ભાગ છે તે નીચે બેસી જશે, જેને આપણે કીટું કહીએ છીએ. અને આ રીતે એકદમ સરસ ઘી તમારું બનીને રેડી થશે. હવે તમે કહેશો કે ઈનોનું શું કામ હતું? તો ફ્રેન્ડ્સ, આ રીતે જો તમે ઈનો નાખીને ઘી બનાવશો તો નહીવત જેટલું કીટું દેખાશે. તમે જોઈ શકો છો અહીંયા ખૂબ જ ઓછું કીટું કઢાઈમાં દેખાઈ રહ્યું છે. અને આ રીતે જો ઘી બનાવશો તો કઢાઈને પણ સાફ કરવી સહેલી પડશે. તો ચાલો હવે આપણે કાચના જારમાં આ ઘીને ગાળી લેશું. અને આ રીતે બનાવેલું ઘી છે તે લાંબો સમય માટે બગડતું નથી. તમે 1 વર્ષ માટે જો ઘીને સ્ટોર કરવા માંગતા હોય તો આ રીતે તમે ઘીને બનાવીને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. અને આ રીતે બનાવેલું ઘી છે તે એકદમ શુદ્ધ અને દેશી દાણેદાર ઘી બનશે. તો આ રીતે આપણે કાચના જારમાં બધું ઘી લઈ લેશું. સ્ટીલના વાસણમાં પણ આ ઘીને તમે સ્ટોર કરી શકો છો. તો અહીંયા આપણું એકદમ શુદ્ધ દેશી દાણેદાર ઘરે બનાવેલું ઘી રેડી છે, જે 1 વર્ષ માટે તમે સ્ટોર કરી શકો છો. તેનું રીઝન એક જ છે કે 1 કિલો ઘીમાંથી ફક્ત 1 ચમચી કરતાં પણ ઓછું કીટું નીકળેલું છે. અને જો કીટું નહીં હશે તો તમારું ઘી બગડવાનો કોઈ ચાન્સ જ નહીં રહેશે. તો ફ્રેન્ડ્સ, આજની શીખારેલી ટિપ્સ તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો. અને યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં. મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવી રેસિપી સાથે.